કરીએ. ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાનીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની બેટા આપણી આ ફેમિલીમાં. અને આ ફેમિલીમાં અલિયા આપણે લોકો દરરોજ સવારે લાઈવ ભેગા થઈ અને આમ તો આપણે રોજ સાહેબ ચર્ચા વિચારણા કરીએ જે આપણી આવનારી જે અકાઉન્ટન્ટ સબ અકાઉન્ટન્ટની પરીક્ષા છે એના માટે, ઓડિટર સબ ઓડિટરની પરીક્ષા છે એના માટે તો આપણે રોજે ચર્ચા વિચારણા કરીએ છીએ. 2 દિવસ પહેલા જેમ આંકડા મદદનીશની પરીક્ષા આવી તો એની થોડી ઘણી કથા વાર્તા કરેલી. આજના દિવસે ગઈકાલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે 4304 જગ્યા માટે ભરતી પરીક્ષા બહાર પાડવામાં આવેલી છે. એ નવી પરીક્ષા પેટર્ન મુજબ નવા રૂપરંગ સાથે જે નવી કોમ્પિટિટિવ એક્ઝામ આવેલી છે બેટા આજે થોડી ઘણી એની પણ વાતો કરશું અને તમારા મગજની અંદર સાહેબ તૈયારી કોની કરવી અને કોની કરવી સાહેબ કે અકાઉન્ટન્ટની તૈયારી કરવી, આ આંકડા મદદનીશની કરવી કે પછી આ નવી આવી ગૌણ સેવા વાળી એની તૈયારી કરવી, સાહેબ જુનિયર ક્લાર્કની તૈયારી કરવી, સાહેબ એની અંદર સાહેબ ગ્રુપ એ ની તૈયારી કરાય કે ગ્રુપ બી ની તૈયારી કરાય, સાહેબ ગ્રુપ એ કરાય કે ગ્રુપ બી કરાય, આવા ઘણા બધા ક્વેશ્ચન છોકરાઓના મગજમાં છે. ગઈકાલે સાંજે જ્યારથી આ નોટિફિકેશન આવ્યું ત્યારથી લગભગ અસંખ્ય વિદ્યાર્થીઓના ફોન આવ્યા, મેસેજ આવ્યા, સર કે આમાં ખબર નહીં પડતા હે કરના ક્યા હે. તો એ બધા જ મુદ્દાઓની આપણે લોકો ચર્ચા વિચારણા કરશું અને એ ચર્ચા વિચારણાના અંતે તમારા મગજની અંદર વળી પાછા ક્યાંય ડાઉટ હોય તો એનું પણ આપણે લોકો સોલ્યુશન કરવાના છે. શરૂ કરીએ એટલે રાબેતા મુજબ સૌપ્રથમ આજના સેશનમાં આપણે વાતો કરવાની છે સેના માટેની અલિયા તો કે આ નવી પરીક્ષા જે આવી છે 4304 જગ્યા, બસ એની થોડી ઘણી વાતો કરવી છે. પણ રાબેતા મુજબ અલિયા આપણા લેક્ચરની શરૂઆત આપણે કરતા હોઈએ છીએ આપ લોકોના જોશ જુસ્સા અને ઉત્સાહમાં વધારો થાય એના માટેના એક સરસ મજાના મોટિવેશનલ કોર્સ સાથે. દીકરા આજનું મોટિવેશનલ કોર્સ છે કે હौसले भी कभी हकीम से कम नहीं होते, हौसले कभी हकीम से कम नहीं होते, हर तकलीफ में ताकत की दवा देते हैं, हर तकलीफ में ताकत की दवा देते हैं. हौसला તમારી હિંમત, તમારો સંઘર્ષ, તમારું જુનૂન છે બેટા એ ક્યારે હકીમ એટલે કોઈ વૈદ, હौसला તમારા જે છે એ ક્યારેય કોઈ વૈદ કરતા ઓછા નથી હોતા. જેમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે, જ્યારે નબળાઈ આવી જાય અને ત્યારે હકીમ એટલે કે વૈદ જે દવા આપે છે ને એ દવા કરતા પણ વધારે કામ આ તમારી હિંમત કરે છે, આ તમારી ઈચ્છા શક્તિ કરે છે. આ કે આ હौसलो તમારો જે છે બસ એક એને મજબૂત રાખવાનો છે, એક હિંમત મજબૂત રાખવાની છે, એક તમારો જોશ અને જુસ્સો આ અડીખમ હોવો જોઈએ બેટા. કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ની અંદર હું વારંવાર કહેતો આવ્યો છું બેટા, વારંવાર કહું છું કે આ પરીક્ષા એ માત્ર અને માત્ર તમારી સ્કિલની ગેમ નથી, માત્ર તમને સારું આવડે છે આ એની ગેમ નથી બેટા, પણ આ પરીક્ષા છે ને એ તમારા સ્કિલની સાથે સાથે તમારા વિલ પાવરની પણ ગેમ છે, તમારા વિલ પાવરની પણ ગેમ છે. અને સ્કિલની સાથે જો વિલ પાવર, તમારી ઈચ્છા શક્તિ, તમારો જે હौसला છે બસ એ જો મજબૂત હશે તો 100% પરીક્ષાની અંદર સફળ થશો. અને હવે આ નવા રૂપરંગમાં જે પરીક્ષા આવી છે બેટા એના અનુસંધાને એટલું 100% કહીશ કે સાહેબ હવે આ પરીક્ષા એ માત્ર અને માત્ર તમે તમારી સ્કિલને આધારે પાસ નહીં કરી શકો, એ તો રિયાલિટી હતી. સાહેબ પરીક્ષા પાસ કરવા તમારે સ્કિલની પણ જરૂર પડશે, પ્લસ તમારે જરૂર પડશે સાહેબ વિલ પાવરની, એક આત્મવિશ્વાસની જરૂર પડવાની છે. કારણ કે આ પરીક્ષા હવે ડબલ તબક્કામાં લેવાની છે. સાહેબ માત્ર સ્કિલ અને માત્ર વિલ પાવર હશે તો થવાશે ના. કારણ કે હવેની પરીક્ષાના સ્ટ્રક્ચર મુજબ હવે તમારે હજી જરૂર પડશે બેટા પરફેક્ટ સ્ટ્રેટેજીની. હવેની પરીક્ષા પાસ કરવા માટે સાહેબ આ 3 વસ્તુનો જ્યારે સમન્વય થાય ને ત્યારે તમારા લોકોની આ સફળતા મળવાની છે. આ સફળતા ત્યારે મળવાની છે કે જો 3 વસ્તુ તમે ભેગી કરી નાખો તો સાહેબ સ્ટ્રેટેજી કોને કહેવાય ને આ એની પણ થોડી ઘણી વાતો કરવી છે. થોડી ઘણી બેઝિક વાતો તમને લોકોને ચોખવટ કરી દઉં જે ગઈકાલે પરીક્ષા ડિક્લેર થઈ એના માટે કે ગઈકાલે જે નવા મુદ્દા આવ્યા એની અંદર એક મુદ્દો એ ક્લિયર થઈ ગયો બેટા કે તમે લોકો આ પરીક્ષા આપી કોણ શકશે. નાની વાતો કરી નાખો. હવે પહેલા તો ટોટલ જે જગ્યાઓ છે એને 2 ભાગમાં એને વહેંચી દીધી છે. ટોટલ જગ્યાઓને 2 ભાગની અંદર વહેંચી દીધી છે. ટોટલ 4304 જગ્યા છે. હવે એની અંદર સાહેબ ગ્રુપ એ અને ગ્રુપ બી, ગ્રુપ એ અને ગ્રુપ બી જે છે આ બંને અલગ અલગ છે, ક્રુશિયલ થઈ જશે. તો ટોટલ જગ્યા જે છે બેટા
આ કુલ જગ્યા એ કુલ જગ્યા 4304 છે, આપણને ખબર છે સાહેબ. આની અંદર ગ્રુપ એ અને બી, હવે એમાં તમને બી માટે કહી દીધું છે કે બી માટે 2018 જગ્યા છે. બી માટે 2018 જગ્યા છે. હવે 4304 માંથી 2000 બાદ કરો, બાકીની જે વધે એ બાકીની બધી કોના માટે? એ માટે બાકીની બધી જગ્યા છે. બાકીની બધી જગ્યા 2200 ને સમથિંગ એક્સ્ટ્રા આવશે. એ જગ્યા બધી કોના માટે? ગ્રુપ એ માટે છે. હવે એટલી પહેલા તો તમારે તૈયારી રાખવાની. તમારે પહેલા બેટા તમારી જાતને પૂછવાનું છે કે સાહેબ તમે આમાંથી કઈ પરીક્ષા આપવા ઈચ્છો છો? કારણ કે જો હવે તમે આવા ઉઢવ મારી ગયા સાહેબ કે આ બે પરીક્ષા ગ્રુપ એ હોય તો ભલે, સાહેબ ગ્રુપ બી હોય તો ભલે, સાહેબ બંને પરીક્ષાની અંદર આ પ્રિલિમ્સ તો કોમન લેવાની છે સાહેબ. એક જ પ્રિલિમ્સ પરીક્ષા બંનેની અંદર લેવાની છે, તો પછી આપણે અગાઉથી શું નક્કી કરવું? એક પ્રિલિમ્સ પરીક્ષા દઈ દેવાની અને પછી આપણે નક્કી કરશું કે આપણે એ ગ્રુપની પરીક્ષામાં જવું છે, બી માં જવું છે, બેયમાં જવું છે. ના બેટા, હવે તમારે એ નક્કી કરવું ફરજિયાત આવી જશે આ પેટર્ન મુજબ કે સાહેબ તમે પેટર્ન એ માં જવા માંગો છો, ગ્રુપ એ માં કે ગ્રુપ બી ની અંદર. તમારે નક્કી કરવાનું છે. અને તમારી તૈયારીનો રોડ મેપ છે ને બેટા, રોડ મેપ એ પણ એના આધારે જ નક્કી કરવો પડશે. એના આધારે જ નક્કી થશે એ સાહેબ આપણે ગ્રુપ એ ની અંદર જવા છે કે ગ્રુપ બી ની અંદર. પહેલી વસ્તુ, હવે આ બધા માટે 4304 જગ્યા ગ્રુપ એ ને ગ્રુપ બી માટે એક વસ્તુ કે સાહેબ તમને લોકોને આ વખતે કીધું છે કે આ પરીક્ષા આપી કોણ શકશે? કોઈ પણ ગ્રેજ્યુએટ ઉમેદવારો આપી શકશે. હવે સ્વાભાવિક જ છે ફોર્મ ભરવાના ચાલુ થઈ જાય. જો ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા આજથી, તો સ્વાભાવિક જ છે કે હવે જે લોકો ફાઇનલ યરમાં છે એ લોકો કોઈ પરીક્ષા આપી શકશે નહીં. એટલે માત્ર અને માત્ર અત્યારે જેનું ગ્રેજ્યુએશન ખતમ છે બસ એવા લોકો જ આ પરીક્ષા આપી શકશે. કોઈ પણ ફિલ્ડમાં તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. બરાબર છે. બીજી વસ્તુ, એક તો તમારી જે શૈક્ષણિક લાયકાત હતી એ ગયા વખતની જેમ જ આ શૈક્ષણિક લાયકાત જે છે એ શૈક્ષણિક લાયકાતની અંદર એ લોકોએ શું કહી દીધું સાહેબ? તો ગ્રેજ્યુએશન. તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. ગ્રેજ્યુએશન ન હોય તો તમે પરીક્ષા નહીં આપી શકો. ત્યાર પછી જે ઉંમર મર્યાદા છે આ પણ જોજો. ઉંમર મર્યાદા 20 વર્ષથી 35 વર્ષ કીધા છે. અને ક્યારે? 31/1/2024 સુધીમાં 35 પૂરા ન થવા જોઈએ. હા, પછી ઈડબ્લ્યુએસ ની અંદર આવો છો, ઓબીસી ની અંદર આવો છો, મહિલા ઉમેદવારો છે એને જે છૂટછાટ મળે છે 5 વર્ષની અથવા 5 + 5 10 ની એને મળશે. બાકી ઓપન કેટેગરીના મેલ ઉમેદવારો 20 થી 35 વર્ષ છે. વચ્ચે કોરોના વખતે 36 કર્યા હતા, અમુકમાં 37 કર્યા હતા. એ કાંઈ નથી. માત્ર 35 વર્ષ સુધી તમે પરીક્ષા આપી શકો ઓપન મેલ. જો તમે ઈડબ્લ્યુએસ માં કે ઓબીસી માં આવો છો તો મેલ ને 5 એક્સ્ટ્રા મળે, ફિમેલ ને તો આમે 5 એક્સ્ટ્રા મળે છે. બાકી 35 વર્ષની વય મર્યાદા છે, આમાં તમારે પરીક્ષા આપવાની છે. હવે સાહેબ સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે તમે લોકો જે પરીક્ષા આપશો, એક જ સ્લાઇડની અંદર મારે આખું સ્ટ્રક્ચર તમને સમજાવવું છે બેટા, અને એના ઉપર આપણે ડિસ્કશન કરશું આજે કે સાહેબ ખરેખર આ પરીક્ષા છે શું? સાહેબ તમે ગ્રુપ એ આપો કે ગ્રુપ બી આપો, બંને માટે તમારે પહેલી પરીક્ષા આપવાની છે પ્રિલિમ પરીક્ષા. અને પ્રિલિમ્સ પરીક્ષા છે એ બંને માટે કોમન છે. અહીં લખી નાખું છું એ અને બી. એ અને બી બંને માટે પહેલા પરીક્ષા આવશે બેટા કેવી છે? પ્રિલિમ પરીક્ષા આવે. અને આ પ્રિલિમ પરીક્ષા કોમન પરીક્ષા છે. એક જ પરીક્ષા બે વચ્ચે લેવાશે જે ક્વોલિફાઈંગ રાઉન્ડ વાળી છે. હવે પહેલી ચોખવટ કરી દો બેટા, પહેલી ચોખવટ કરી દો કે આ જે પ્રિલિમ્સ પરીક્ષા તમારી જે લેવાની છે એની અંદર તમને 4 વિષય કીધા છે. આ પરીક્ષાની અંદર તમને 4 વિષય કીધેલા છે. સાહેબ આ પરીક્ષાની અંદર પહેલો વિષય તમને કીધો છે રીઝનિંગ. સાહેબ રીઝનિંગમાં 40 માર્ક્સનું એ લોકો પૂછશે એવી ચોખવટ કરી છે. 40 માર્ક્સનું રીઝનિંગ પૂછશે. સાહેબ ગણિત જે છે, મેથેમેટિક્સ, મેન્ટલ એબિલિટી, એ તમને 30 માર્ક્સનું પૂછવાના છે. 30 માર્ક્સનું પૂછશે. સાહેબ તમારું અંગ્રેજી અહીંયા જે છે એ અંગ્રેજી તમને લોકોને બેટા 15 માર્ક્સનું પૂછશે. તમારું ગુજરાતી જે છે એ ગુજરાતી તમને લોકોને 15 માર્ક્સનું પૂછશે. ટોટલ તમારા 100 માર્કની પરીક્ષા હશે અને 100 માર્ક્સ માટે 1 કલાકનો સમય આપવામાં આવશે. અને આ પરીક્ષા સીબીઆરટી મુજબ હશે. સીબીઆરટી મીન્સ કે 2 દિવસ પહેલા જ આપણે કીધું હતું કે કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે. કોમ્પ્યુટરમાં તમારે પરીક્ષા આપવાની થશે.
હવે પરીક્ષા ઓલી OMR શીટમાં ચકેડા કરવાના છે નહીં. ચકેડા ભકેડા નીકળી ગયા, બધું નીકળી ગયું. હવે તમારે ચકેડા બકેડા નથી કરવાના. હવે તમારે કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ આપવાની છે. એટલે કોમ્પ્યુટરમાં ટેસ્ટ આપવાની. જો તમે આ પરીક્ષામાં પાસ થાવ અને આ પરીક્ષાની અંદર એ લોકોએ સ્પષ્ટતા કરી છે કે તમારું મિનિમમ ક્વોલિફિકેશન જે છે એ 40% દરેક કેટેગરીના ઉમેદવારોએ. આ યાદ રાખજો, દરેક કેટેગરી માટે બેટા મિનિમમ 40% માર્ક ક્વોલિફાઈંગ છે. ગમે એ કેટેગરીની અંદર હોય 40% થી વધારે તો લેવાના છે. એટલે 100 માંથી પહેલા તો 40 પહોંચવું પડે. ખાલી 40 પહોંચવું એટલું નહીં સાહેબ, ખાલી 40 પહોંચવું એટલું નહીં. જો તમે કોઈ ગ્રુપની અંદર પરીક્ષા આપવા આવો છો, તમને મેઇન્સ પરીક્ષા તો જ આપવા દેશે કે તમે જગ્યાના 7 ગણાની અંદર આવો છો. જગ્યાના 7 ગણા ઉમેદવારો જે છે બેટા, આ 7 ગણા ઉમેદવારોને મેઇન્સ આપવા દેવામાં આવશે. બરોબર છે. હવે સૌથી પહેલી વસ્તુ અહીંયા છે બેટા કે તમારે પહેલા તો એ નક્કી કરવાનું, અહીંયા મોટા ભાગના વિદ્યાર્થી એવા વેમની અંદર છે સાહેબ કે આ તો ખાલી ક્વોલિફાઈંગ છે સાહેબ, 40% ઉપર આવી જાય એટલે આપણે ચિંતા નથી સાહેબ. આવા વેમમાં ન રહેતા, કારણ કે ગ્રુપ બી વાળા જે લોકો છે જેને મેઇન્સમાં સાહેબ લખવામાં તકલીફ પડશે એવું લાગે છે સાહેબ, આપણે MCQ વાળી જ મેઇન્સ આપવી છે અને આપણે સાહેબ ગ્રુપ બી ની અંદર જવું છે સાહેબ. ગ્રુપ બી ની અંદર 2018 જગ્યા જે લખી લેજો અલિયાવ, 2018 જગ્યા જે એના 7 ગણા બોલાવશે એટલે નિયર અબાઉટ 14,000. આ 14,100 ની આડેગાડે તમને લોકોને બોલાવશે. તો પેલો ટાર્ગેટ એ રાખવાનો દીકરા, બહુ સ્પષ્ટ કહું છું, આ ધ્યાન રાખીને સાંભળજો. આ કે જો અહીંયા ગલતી કરી ગયા, અહીંયા સ્ટ્રેટેજી બનાવવામાં તમે દીકરા ભૂલ કરી ગયા તો સમજી લેજો કે દડીને બધું ઢાંકણીમાં નાખવા જેવું છે. સ્ટ્રેટેજી અહીંયાથી બનાવવી પડશે કે સાહેબ પહેલા તો આમાં આ 4 વિષય આપણા એવા છે કે જે તમને મેઇન્સ આપવાની છૂટ અપાવશે સાહેબ. કટ ઓફ ભલે 40% મિનિમમ કીધા છે, પણ એવું થોડું કીધું છે કે 40% આવી બધાને મેઇન્સ આપવા દેશું. ના સાહેબ, 40% આવે એ બધાને મેઇન્સ આપવા નથી દેવાના. અહીંયા કટ ઓફ નક્કી થશે જગ્યાના 7 ગણા સાહેબ. 14,000 છોકરાઓને ગ્રુપ બી ની અંદર મેઇન્સ આપવા દેશે. વાત પૂરી થઈ ગઈ. લાંબી ટૂંકી હારી વાત પૂરી થઈ ગઈ. તો પેલા તો એ રાખવાનું કે સાહેબ ગુજરાત આખામાંથી જેટલા વિદ્યાર્થી ફોર્મ ભરે છે એમાં તમે પેલા 14,000 માં આવવા જોઈએ. સાહેબ, તો તમને મેઇન્સ લખવા મળશે, નહીતર મેઇન્સમાં નાઈ નાખવાનું છે. એટલે એવું નથી સાહેબ કે ખાલી ક્વોલિફાઈંગ છે તો ચાલશે. ના બેટા, આ 4 વિષયની તમારી તૈયારી છે ને પેલા શરૂ થઈ જાય છે, થઈ જ જાવી જોઈએ સાહેબ. કારણ કે 4 વિષય છે એ તમારા મેઇન છે. જો આમાં જ તૈયારી નહીં કરો અને અત્યારે તમે બીજા સબ્જેક્ટને વાંચવા માંડો, નહીં ભેગું થાય બેટા. કદાચ પ્રિલિમ્સ અને મેઇન્સ વચ્ચે સમય કેટલો આપે છે એ તો જે તે વખતે નક્કી થશે. જે તે વખતે એ કોણ સેવા પસંદગી મંડળ કહેશે કે પ્રિલિમ્સ પૂરી થયા પછી મેઇન્સ કેટલા ટાઈમે આવશે. પણ પહેલી વસ્તુ ફર્સ્ટ થિંગ ઇઝ ફર્સ્ટ દીકરા, કે જો તમે આ 4 વિષયમાં તમારી કમાડ નહીં હોય ને તો તમને મેઇન્સ લખવાનો મોકો જ નથી મળવાનો. જો તમને એમ લાગે કે સાહેબ અમારે આ પરીક્ષા દેવી છે અને પાસ કરવી છે, તો તમે તમારા મનને પૂછી લેજો કે તમારાથી મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી જે 100 માર્ક્સનું પેપર અને સાહેબ 1 જ કલાક પહેલી વખત તમારે કોમ્પ્યુટર ઉપર પરીક્ષા દેવા જવાની છે. રફ વર્ક તમે કરશો, કાગળમાં કરશો. યાદ રાખજો, તમારો એક હાથ છે એ એના માઉસ ઉપર હશે, કર્સર ઉપર હશે, બીજા હાથે વળી પાછા તમે લખશો. લખ્યા પછી પેન મૂક્યા પછી પાછો માઉસ પકડ્યું, એમાંથી તમે ક્લિક કરવા ગયા, ક્લિક કર્યા પછી નેક્સ્ટ ક્વેશ્ચન આવ્યો, એ આવડો રફ વર્ક કર્યું, વળી પાછો નેક્સ્ટ ક્વેશ્ચન કરવા ગયા. સાહેબ કોમ્પ્યુટરમાં બેસીને ટેસ્ટ આપવીને એ અલગ વસ્તુ છે. તમે MCQ OMR ની અંદર આપો છો એ અલગ છે. આ અલગ છે. પેપર તમારી સામે છે સાહેબ, આમ પન્ના ફેરવીને જોવા થાય કે કયો ક્વેશ્ચન આવડશે, કયો ક્વેશ્ચન નહીં આવડે. આ ધડાધડી પેપર જોઈ લીધું, કોમ્પ્યુટરમાં ધડાધડી કાંઈ ન આવે. એક ક્વેશ્ચન નેક્સ્ટ આવતા ગયા, વાત પૂરી થઈ ગઈ. આવડે છે તો ટીક કરવાનું, તને મૂકી દેવાનું. વિકલ્પ જ નથી બેટા તમારી પાસે. એટલે પરીક્ષાની પેટર્ન નવી છે, કોઈ ગાફલતમાં રહેતા નહીં. આપણે બધી જ સ્ટ્રેટેજી બનાવીને હાલવું પડશે.
તમામ સ્ટ્રેટેજી તમારી પાસે હોવી જોઈએ કે સાહેબ બરોબર છે કોમ્પ્યુટરમાં પેપર આવે એક જ સવાલ સામો દેખાય, હવે એ સવાલ આપણે કરશું અને ટાઈમ વધારે જશે, પાછળ કેવા સવાલો છે એ તમને ખબર જ નથી. હેલો, પાછળ કેવા સવાલો છે એ તમને ખબર જ નથી. હાર્ડ કોપીમાં પેપર આપે ને તો તમને ખબર પડી જાય કે સાહેબ આટલા સવાલ સહેલા છે, આટલા સવાલ અઘરા છે, મજા આવે એવું છે. ઓમાં કાંઈ નહીં, જે આવ્યું ને દઈ દેવાનું, 60 મિનિટમાં કોમ્પ્યુટરમાંથી ઊભું થઈ જવાનું. તો આની પ્રેક્ટિસ પણ તમારે કરવી પડશે બેટા. તમે માત્ર ને માત્ર હાથે દા પ્રશ્ન ગીણા રાખો, પ્રેક્ટિસ કરો ન ચાલે. કોમ્પ્યુટર ઉપર પરીક્ષા આપવાની પ્રેક્ટિસ તમારે છેલ્લે કરવી તો પડશે. એ પણ પછીનો સમય છે. પહેલા તો તમારા 4 વિષય બેટા, તમારું રીઝનિંગ, તમારું મેથ્સ, તમારું ઇંગ્લિશ અને ગુજરાતી એકદમ મસ્ત હોવું જોઈએ. એકદમ મસ્ત હોવું જોઈએ સાહેબ. આમાં કટ ઓફ 45-50% ઉપર વ્યો ગયો ને તો 50 થી નીચેનાનો વારો ન આવે. વેમમાં રહેતા નહીં કે 40 એ મેઇન્સ આપવા દેશે. મેઇન્સ આપવાની મિનિમમ 40, કટ ઓફ કેટલાય અટકે તો એને નક્કી કરવાનું છે, એને નક્કી કરવાનું છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખશું બેટા આપણે કે બંને માટે પહેલા તમારે પ્રિલિમ્સ પરીક્ષા આપવાની છે. હવે તમે જગ્યાના 7 ગણામાં આવ્યા, 7 ગણાની અંદર આવ્યા. માની લ્યો કે આમાં 2018 જગ્યા છે તો અમે નિયર અબાઉટ 2280 સમથિંગ જગ્યા આવે, 2300 પકડો તો એમાંય જગ્યાના 7 ગણા છે એને મેઇન્સ લખવા બોલાવશે. હવે તમારી જે મેઇન્સ છે બેટા એ મેઇન્સ બંને માટે અલગ છે. બંને માટેની જે મેઇન્સ પરીક્ષા છે એ અલગ અલગ છે. આ મેઇન્સ પહેલા લખીએ બેટા ગ્રુપ A માટે. મેઇન્સ કોના માટે? ગ્રુપ A માટે. અને અહીંયા લખું છું બેટા કે તમારી મેઇન્સ છે એ મેઇન્સ છે એ ગ્રુપ B માટે. ચાલો બરાબર છે. તમે પ્રિલિમ્સ પરીક્ષા દઈ દીધી, તમે 7 ગણાની અંદર આવી ગયા. હવે તમે જ્યારે મેઇન્સ પરીક્ષા આપવા ઈચ્છો છો, સમજો દીકરા, હવે તમે જ્યારે મેઇન્સ પરીક્ષા આપવા જાઓ છો તો જો ગ્રુપ B ની અંદર હોય, ગ્રુપ B ચૂઝ કરો છો તો તમારે મેઇન્સ લેખિતમાં આપવાની છે. હવે એ કઈ રીતે લઈએ એ આગળ ઉપર નક્કી કરશે. જો તમે આ ગ્રુપ A આપો છો તો તમારે લેખિત મેઇન્સ પરીક્ષા આપવાની છે બેટા. આ પરીક્ષા લેખિત છે. 3 પેપર એની અંદર છે. પહેલું પેપર એની અંદર ઇંગ્લિશનું પેપર છે, જે પેપર 100 માર્કનું છે. 3 કલાકનો સમય આપવામાં આવશે. બીજું પેપર છે એ તમારું અહીંયા ગુજરાતીનું છે, એ તમને 100 માર્ક આપશે. અને ત્રીજું પેપર છે એ તમારું GS કયો અથવા GK કયો એ 150 માર્કનું છે. ટોટલ તમારી મેઇન્સ છે બેટા એ 350 માર્ક્સની લેવાશે. 350 માર્ક્સની તમારે લેખિત મેઇન્સ પરીક્ષા આપવાની છે જો તમે ગ્રુપ A માં જાઓ છો તો. બરાબર છે. હવે સાહેબ અંગ્રેજી ગુજરાતીની અંદર ગ્રામરના ટોપિક થી માંડી એસે લખવાના છે, પત્ર લખવાના છે, સંક્ષિપ્તીકરણ લખવાનું છે, બધું લખવાનું છે. બધું લખવાનું છે બેટા. GPSC 1-2 લેવલે કે DYSO લેવલે જે તમે ભણો છો એ બધી વસ્તુ અહીંયા છે. બધી જ વસ્તુ દીકરા અહીંયા છે. તો પહેલા આપણે એ નક્કી કરી નાખવાનું કે સાહેબ આ લેવલે આપણે તૈયારી કરી શકશું કે કેમ, સાહેબ કરી શકશું કે કેમ. અને સાથે સાથે દીકરા અહીંયા એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે સાહેબ જે GS છે, GS ની અંદર તમારે કયા વિષય ભણવાના. સાહેબ ઇંગ્લિશ અને ગુજરાતી તો ઠીક છે સાહેબ, જનરલ સ્ટડી ની અંદર તમારે 9 વિષય ભણવાના છે. 9 વિષય ભણવાના છે. કયા અહીંયા એકદમ ટૂંકમાં લખું છું બેટા, લખું છું એમાં ધ્યાન રાખજો. કદાચ તમને ન દેખાય, રીડેબલ ન હોય તો ચિંતા ન કરતા. એક તમારે ભણવાનું છે હિસ્ટ્રી, ઇતિહાસ તમારે ભણવાનો છે. મેઇન્સમાં આન્સર રાઇટિંગમાં તમારે ઇતિહાસના આન્સર રાઇટિંગ કરવાના છે. ઇતિહાસના આન્સર રાઇટિંગ કરવાના છે. ત્યાર પછી તમારે બીજા આન્સર રાઇટિંગ. આની અંદર આર્ટ એન્ડ કલ્ચર આવે. આર્ટ એન્ડ કલ્ચર, કલા અને સંસ્કૃતિ સાહેબ એનાય તમારે મેઇન્સના આન્સર રાઇટિંગ કરવાના છે. સાહેબ હજી તમારે અહીંયા જીઓગ્રાફી સબ્જેક્ટ ભણવાનો છે. સાહેબ જીઓગ્રાફીના આન્સર રાઇટિંગ તમારે કરવાના છે. અહીંયા તમારે પોલિટી ભણવાનો છે. અહીંયા તમારે પોલિટી ભણવાનું છે, એનાય આન્સર રાઇટિંગ તમારે કરવાના છે. સાહેબ આની અંદર તમારે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાહેર વહીવટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે તમારે મેઇન્સમાં લખવાનો છે એનાય તમારે અલિયા ક્વેશ્ચન આન્સર લખવાના છે. અહીંયા તમારે એથિક્સ નામનો વિષય છે. હા, એને નામ ભલે આપ્યું પણ એ એથિક્સ જ છે. એથિક્સ નામનો વિષય જે છે એ તમારે ભણવાનો છે. અહીંયા તમારે ઇકોનોમી વિષય ભણવાનો છે બેટા. અહીંયા તમારે ઇકોનોમી વિષય ભણવાનો છે. અને અહીંયા તમારે સાયન્સ ભણવાનું છે. અને છેલ્લે કરંટ અફેર્સ તો હોય જ બેટા. બસ આ 9 વિષય જે છે એ તમારા મેઇન્સ ની અંદર છે. ઓન એન એવરેજ ગણો ને બેટા, ઓન એન એવરેજ. હવે આ જે સવાલો તમને પૂછાશે, 9 વિષય છે, 9 વિષય અને 150 માર્ક્સ.
9 વિષય 150 માર્ક્સનો જીએસ છે, એટલે ઓન એન એવરેજ દરેકના 15 માર્ક્સના સવાલ પૂછાય. દરેક વિષયના 15 માર્ક્સના સવાલ પૂછાશે. એ તમને ક્યાં મેન્સમાં આન્સર રાઇટિંગ વખતે તમને જ્યારે એમ લાગે બેટા આપણે તમને લોકોને ડીમોટિવેટ કરવાની વાત નથી, તમને લોકોને ડીમોટિવેટ કરવાની વાત નથી બેટા જરાય, પણ તમે તમારી જાતને પૂછી લેજો. જે વિદ્યાર્થીઓને એમ લાગે છે કે સાહેબ અમે જીપીએસસી 1-2 ની તૈયારી કરતા હતા, અમે લોકો જીએસ લખવા કમ્ફર્ટેબલ છીએ, સાહેબ અમે જીપીએસસી 1-2 ની એકાદી મેન્સ લખેલી હતી, ડીવાયએસઓ એસટીએ ની મેન્સ લખેલી છે, અમે કમ્ફર્ટેબલ છીએ લખવામાં, અથવા લખતા આવડશે, અથવા કોઈ વિદ્યાર્થી કે સાહેબ અમે તૈયારી વ્યવસ્થિત કરીએ છીએ, અમે એકાદ બે વર્ષથી તૈયારી કરી છે, ઘરે જાતે લખવાની પ્રેક્ટિસે કરીએ છીએ, અને અમને એવું લાગે છે કે લખવામાં અમારાથી કમાન્ડ આવી જશે, લખવામાં સાહેબ અમારાથી કમાન્ડ આવી જશે અને અમે લખી શકશું, તો આવા વિદ્યાર્થીઓએ આની અંદર પડવાનું. જેને પોતાની જાત ઉપર ભરોસો હોય કે સાહેબ અમે લખી શકશું અને મારામાં લખવાની આવડત છે, સાહેબ મસ્ત મજાનું, સાહેબ મને અંગ્રેજીએ લખતા આવડશે, આ મેરિટ બનશે, આગલું ક્વોલિફાઈંગ છે, મેરિટમાં ક્યાંય નહીં આવે, મેરિટ આમાંથી બનશે. સાહેબ મને અંગ્રેજી મસ્ત લખતા આવડે છે, 100 માર્ક્સનું પેપર લખી શકીશ 3 કલાકમાં, સાહેબ ગુજરાતી આવડે છે લખતા, સાહેબ મને એથિક્સની અંદર લખતા આવડશે, સાહેબ મને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં મેન્સના ક્વેશ્ચન આન્સર લખતા આવડશે, અથવા તો હું શીખી જઈશ, સાહેબ મહેનત કરીશ તનતોડ અને ગમે એમ કરીને લડી લઈશ. એવા લોકો જ આની અંદર પડજો, એવા લોકો જ આની અંદર પડજો. ગાડડિયા પ્રવાહની અંદર જવાની જરૂર નથી જરૂર બેટા. કે તમે ગાડડિયા પ્રવાહની અંદર ગયા બેટા, હવે તમને ખબર જ છે કે સાહેબ આપણી કેપેસિટી જ નથી આ કરવાની, તો આમાં પડતા નહીં, મહેરબાની કરીને પડતા નહીં, નહીતર બેય બગડે. બેય બાજુ બગડે, આવું ના થવું જોઈએ. જો તમને લાગે કે સાહેબ આટલું બધું આપણાથી નહીં થાય, તો તમારા માટે ગ્રુપ બી છે, પગાર ઓછો મળે, સિક્યુરિટી તમારી થઈ જશે, પગાર ઓછો મળે, અલિયાઓમાં 48,000 છે, નવા 26,000 છે, ફરક તો પડે ને, કંઈક ફરક તો પડે અલિયા. પણ ગ્રુપ બી ની જે મેન્સ લેવા છે એ કેવી બાકી, એ પણ સીબીઆરટી મુજબ એમસીક્યુ વાળી પરીક્ષા લેવાશે, અને આ એમસીક્યુ વાળી પરીક્ષા કોમ્પ્યુટર બેઝ હશે, કોમ્પ્યુટર બેઝ પરીક્ષા છે. હવે અહીંયા તમને કીધું છે કે અહીંયા એમસીક્યુ છે, સાહેબ આની અંદર તમારે એમસીક્યુ છે, અને અહીંયા એમસીક્યુ કયા, તો વન્સ અગેન અહીંયા તમારો વિષય આવશે, એક વિષય આવશે રીઝનિંગ, અને એને કીધા છે 40 માર્ક્સ. સાહેબ રીઝનિંગ યાદ રાખી લેજો કે તમે ગ્રુપ બી ની તૈયારી કરો છો, જો તમે ગ્રુપ બી ની તૈયારી કરો છો, સાહેબ પ્રિલિમ્સ પરીક્ષામાં તમને 40 માર્ક્સનું રીઝનિંગ પૂછાશે, અને મેન્સ ની અંદર એ વળી પાછું 40 નું રીઝનિંગ છે. હલો, પ્રિલિમ્સ પરીક્ષામાં 40 નું રીઝનિંગ, અને દીકરા મેન્સ પરીક્ષામાં 40 નું રીઝનિંગ છે. આ 80 માર્ક્સનું રીઝનિંગ તમને પૂછાવાનું છે. તો આની અંદર બેટા છોતરા કાઢી નાખવા પડે. રીઝનિંગનો એક સવાલ એવો ન હોવો જોઈએ કે સાહેબ આપણાથી ના થાય. અને બેટા તમારી એકાઉન્ટની બેચ વાળાને તો ગેરંટી આપો છો કે આપણે લોકો આપણે ભલે આપણી કોમર્સ એકાઉન્ટની બેચની અંદર બધી વસ્તુઓ કરશું, પણ રીઝનિંગ જે છે બેટા અત્યારે એપ્લિકેશનમાં અમુક કોમ્પ્લિમેન્ટરી લેક્ચર આપ્યા છે, રીઝનિંગના કોમ્પ્લિમેન્ટરી લેક્ચર આપ્યા છે. અને એક વસ્તુ તમને કહી દઉં બેટા કે રીઝનિંગના દરેક ટોપિકના લેક્ચર એ તમને લોકોને હું આપી દઈશ, દરેક ટોપિકના લેક્ચર આપીશ. અને એમાંય શક્ય હશે બેટા તો આખું રીઝનિંગ આપણે લાઈવ ભણશું. સવારનો આપણો સમય છે બેટા, અકાઉન્ટની બેચનો સમય તો સવારે 8 થી 10 નો છે. એ 8 થી 10 માં આપણે કોમર્સ એકાઉન્ટ ભણશું, આપણું 8 થી 10 માં કોમર્સ એકાઉન્ટ ભણશું. અને પછી કોઈ અલગ સાંજના સમયની અંદર જે વિદ્યાર્થીઓ આવી શકે એની સાથે આપણે લાઈવ રીઝનિંગ ભણશું. બેટા તમે જો આપવા માંગતા હોય તો 40 પ્રિલિમ્સના અને 40 મેન્સના આ 80 ની જવાબદારી મારી બેટા, 80 ની જવાબદારી મારી. આ બધું કરશું. અને કદાચ સાંજે લાઈવ કોઈ વિદ્યાર્થી એ સમય ઓડ ટાઈમમાં ન જોઈ શકે તો કંઈ વાંધો નહીં, એપ્લિકેશનમાં બધા જ નવા લેક્ચર હું મૂકી દઈશ, બધા નવા લેક્ચર મૂકી દઈશ. તો આ પણ મહેનત પછી તમારે કરવાની. આવતા રહ્યો રીઝનિંગ તમારે 40 માર્ક્સનું છે, રીઝનિંગ 40 માર્ક્સનું છે. ત્યાર પછી અહીંયા તમારે વળી પાછું ગુજરાતી આવશે બેટા, ગુજરાતી આવે એ તમને 20 માર્ક્સનું કીધું. અહીંયા તમને લોકોને કીધું છે અંગ્રેજી, સાહેબ અંગ્રેજી છે એ પાછું 20 માર્ક્સનું. સાહેબ પ્રિલિમ્સ પરીક્ષામાં તમે 15 નું અંગ્રેજી ગુજરાતી ભણ્યું હતું, એ જ 15 વાળું અહીંયા 20 માં આવ્યું, 20 માં આવ્યું. બેટા તમે જે પ્રિલિમ્સ પરીક્ષામાં 40 માર્ક્સનું રીઝનિંગ અંગ્રેજી 15 નું અને ગુજરાતી 15 નું, ત્યાં જે 70 માર્ક્સનું ભણ્યા હતા, ત્યાં તમે જે 70 માર્ક્સનું ભણ્યા હતા એ જ વસ્તુ પાછી અહીંયા 80 માર્ક્સમાં આવે, એ જ વસ્તુ તમને 80 માર્ક્સમાં આવે છે. હું કહેવા એ માંગુ છું બેટા કે તમારી સ્ટ્રેટેજી કોને કહેવાય,
સાહેબ પરફેક્ટ સ્ટ્રેટેજી એ કહેવાય કે તમે પેલા માઇન્ડ બનાવીને આગળ વધજો કે સાહેબ ગ્રુપ એ માં જવું છે કે ગ્રુપ બી માં જવું છે. તમને એમ લાગે એ સાહેબ ગ્રુપ એ ની અંદર આપણી તૈયારી છે અને કરી લેશું સાહેબ, લડી લેશું, જાવું છે તો આમાં તો મથવા માંડો. તમને અગાઉથી જ ખબર છે કે સાહેબ આપણે લેખિતમાં હલશું નહીં કે નહીં ભેગું થાય. તો તમે જ્યારે પ્રિલિમ્સની તૈયારી કરો છો ને, તમે જ્યારે પ્રિલિમ્સની તૈયારી કરો છો ત્યારે યાદ રાખજો બેટા કે આ 100 માર્ક્સની તૈયારી નથી. આ પહેલી પ્રિલિમ્સ પરીક્ષા છે એ તમારી સાહેબ 180 માર્ક્સની પ્રિલિમ્સ છે. સાહેબ તમે 180 ની તૈયારી કરો છો, પ્રિલિમ્સમાં તમે જે વિષય કર્યા 100 પીટી માં આપશે અને એ જ વિષય 80 માર્ક્સ તમને મેઇન્સમાં આપશે પાછા જો ગ્રુપ બી માં જાવ છો તો. જો આ રીતે રીઝનિંગ કરો કે સાહેબ એક વખત કરવું છે, અહીં કામ લાગે ને અહીં કામ લાગે, સાહેબ એક વખત ગુજરાતી અંગ્રેજી કરવું છે, સાહેબ એવું મસ્ત કરવું છે, બે જગ્યાએ કામ લાગે તો બેડો પાર થઈ જાય, તો બેડો પાર થઈ જાય. એટલે અહીંયા એવું નહીં કે સાહેબ 40% આવી જાય એટલું કરવાનું નહીં બેટા. મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી 40% આવે એટલું નથી કરવાનું. કારણ કે એ ગુજરાતી, અંગ્રેજી, મેથ્સ, રીઝનિંગ તમને પ્રિલિમ્સમાં એમસીક્યુ છે, ક્વોલિફાઈંગ છે. સાહેબ મેન્સની અંદર આ મેરિટમાં છે, મેન્સની અંદર આ વિષય મેરિટમાં છે. અને ડેમ શ્યોર કહું બેટા કે થિયરીના સબ્જેક્ટમાં મહેનત કરો એના કરતાં આમાં કરો ને તો માર્ક્સ જાજા આવે, જાજા આવે. થિયરીના સબ્જેક્ટ લાંબા પડે, આ સબ્જેક્ટ ટૂંકા પડે. ટૂંકા સબ્જેક્ટ છે, લોજિક વાપરવાનું છે, એકદમ પ્યોર લોજિકની અંદર હલશો બેટા તો આ સબ્જેક્ટ તમને ફાવશે. તો તમારે એ પણ ધ્યાન રાખવાનું છે બેટા, આને પણ ધ્યાન રાખવાનું છે. સાથે સાથે હવે તમને કીધેલું હતું, હવે એ લોકોએ બાકીના ક્લસ્ટર આપી દીધા. ક્લસ્ટર આપી દીધા. કેવા કેવા ક્લસ્ટર આપ્યા જરાક અલિયા હું જરાક ક્યાં લખું ખબર છે, અહીંયા લખતો જાઉં છું. હા હવે જરાક નો સમય તો તમે લોકો જોઈ લેજો. એ લોકોએ જે નવા ક્લસ્ટર આપ્યા છે એમાં એ લોકોએ પોલિટી, બંધારણ ને જાહેર વહીવટ, સાહેબ આ પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને બાકીના બધા મુદ્દા આપ્યા છે. એનું વેઇટેજ એને 30 માર્ક્સનું કીધું છે. કેટલું કીધું છે? 30 માર્ક્સનું વેઇટેજ. સાહેબ એ લોકો એનું કીધું છે સેના માટેનું. સાહેબ આ પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આરટીઆઈ છે, આ બધા મુદ્દા 30 માર્ક્સમાં પૂછશે. બધા 30 માં પૂછશે. 3 વિષય ભેગા કરી નાખ્યા. પછી હિસ્ટ્રી, જીઓગ્રાફી અને કલ્ચર એ પણ જોજો બેટા. હિસ્ટ્રી, જીઓગ્રાફી અને કલ્ચર. આ કલ્ચર લખ્યું છે, મારા અક્ષર નહીં ઉકલે. હિસ્ટ્રી, જીઓગ્રાફી અને કલ્ચર આ બધું થઈને પાછું કેટલા માર્ક્સનું? સાહેબ 30 માર્ક્સનું. એટલે બધાના 10 ગણી લેવાના. હેલો, મેઇન્સ પરીક્ષામાં તમારું હિસ્ટ્રી 10 જ માર્ક્સનું છે દીકરા, તમારું કલ્ચર 10 માર્ક્સનું છે, જીઓગ્રાફી 10 માર્ક્સનું છે. ઈ જ મેઇન્સમાં તમને રીઝનિંગ 40 અપાવશે. ઈ જ મેઇન્સમાં તમારું ગુજરાતી 20 અપાવવાનું છે. મહેનત કયા વિષય ઉપર વધારે કરવી ને એ યાદ રાખજો. યાદ રાખજો બેટા, તમારે તમારી હથોડી ક્યાં મારવી ને આ પૈસા એના છે ભાઈ, પૈસા એના છે. જો મહાભારતના યુદ્ધની અંદર કર્ણને ખબર પડી ગઈ હોત ને કે આ અમુક શક્તિ બાણ એ અર્જુન ઉપર જ છોડવું છે, રાખ્યું તું પણ ખરા, પણ એ વખતે કર્ણએ અમુક શક્તિ બાણ એ ઘટોત્કચ ઉપર છોડી દેવું પડ્યું અને એટલે કર્ણ મરી ગયો સાહેબ. એટલે કર્ણ મરી ગયો. જો મહાભારતની અંદર કર્ણની બાજુમાં કૃષ્ણ ઉભા હોત ને તો એને કહી દે કે કર્ણ આ અર્જુન માટેનું બાણ છે અને કોઈ સંજોગોમાં છોડાય નહીં. અમોક શક્તિ બાણ કે જેનો સામનો ખુદ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે નહોતા કરી શકતા, એ બાણનો સામનો અર્જુન ના કરી શકે સાહેબ, ના કરી શકે. અને છતાંય એ કર્ણે બાણ ચલાવી દીધું બીજી જગ્યાએ. તમારે એ જ યાદ રાખવાનું છે સાહેબ કે તમારી પાસે આવું અમોક શક્તિ બાણ છે. તમારી પાસે જે આ બાણ છે, કયું તીર ક્યાં ચલાવવું ને દીકરા, ઈ જેદી ખબર પડી ગઈ ને તેદી તમે પાસ કરશો. બાકી ગાંડાની જેમ હવારના પોરમાં 8 વાગ્યાથી લઈ અને રાત્રે 10 વાગ્યા સુધી રીડિંગ રૂમમાં, લાઇબ્રેરીમાં બેસીને વાંચવા માંડો, ચોપડીમાં મોઢું નાખીને ખાલી વાંચવા માંડશો તો દીકરા પાસ નહીં થવાય, નહીં થવાય. આ પરીક્ષા માટે તમારી પરફેક્ટ સ્ટ્રેટેજીની જરૂર છે સાહેબ, સ્ટ્રેટેજીની જરૂર છે. તમે ગમે એટલો વિષય ગમતો હોય સાહેબ, ગમે એટલી મજા આવતી હોય, વિષય વાંચો પેટમાં ગલગલિયા થતા હોય તો એ તમારે વેઇટેજ નક્કી કરી લેવાનું કે સાહેબ અહીંયા તમને પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આઈટીઆઈ, વીસી આ બધા મુદ્દા થઈને 30 કીધા છે. સાહેબ બંધારણ 10 કે 12 જ માર્ક્સનું પૂછાવાનું છે. 10-12 માર્ક્સના બંધારણ માટે તમે લોકો બેટા 2000 પાનાના થોથા વાંચવા માંડો. પોલિટી માટે, હિસ્ટ્રી માટે 2000 પાનાના થોથા વાંચો. એ ક્યાંનો ન્યાય છે દીકરાઓ? તમે ખુદ વિચારી લેજો. સમજદાર વ્યક્તિ છો, ગ્રેજ્યુએટ કક્ષાના લોકો છો, બુદ્ધિશાળી પ્રાણીઓ છો, તો બુદ્ધિશાળી વ્યક્તિ વિચારી શકે કે સાહેબ બરોબર છે કે શું છે.
વિચારી શકાય સાહેબ કે જે વિષય 40 માર્ક્સ તમને અપાવતો હોય એમાં કેટલી મહેનત કરાય અને જે વિષયના 10-12 સવાલ પૂછાતા હોય એમાં કેટલો સમય અપાય. સાહેબ જોજો, વિચારજો, જો ગોટે ચડી ગયા પરફેક્ટ સ્ટ્રેટેજી સાથે જાશો ને તો પરીક્ષા પાસ થશો. અને મેં અવારનવાર ઘણી વખત કીધું છે કે તમારી પાસે ગમે તેટલું હોય સાહેબ, તમારી પાસે ગમે તેટલા હોય, તમારી પાસે કોચિંગ ક્લાસ છે, તમારી પાસે મટીરિયલ છે, તમારી પાસે લાઇબ્રેરી છે સાહેબ, લાઇબ્રેરી, કોચિંગ ક્લાસ, મટીરિયલ્સ બધુંય છે. પણ પ્રશ્ન યાદ રાખજો બેટા કે આવું તો છે ને મહાભારતના યુદ્ધમાં દુર્યોધન પાસે બધું હતું. મહાભારતના યુદ્ધની અંદર દીકરા દુર્યોધન પાસે પણ બધું હતું. 18 અક્ષીની સેના હતી. આ પાંડવો પાસે તો કાંઈ નહોતું. દુર્યોધન પાસે 18 અક્ષીની સેના હતી. ઈચ્છા મૃત્યુનું વરદાન વાળા ભીષ્મ પિતામહ હતા. અમોક શક્તિ બાણ ધરાવતો કર્ણ હતો. અને જેના હાથમાં ધનુષ જ્યાં સુધી હશે ત્યાં સુધી વધ ન થાય એવા ગુરુ દ્રોણ હતા. ગુરુ દ્રોણ પણ હતા. અને આખું શરીર વજ્રનું લઈને ફરતો એ દુર્યોધન પોતે હતો. બધું હતું, કાંઈ કમી હતી જ નહીં, કાંઈ કમી નહોતી. પણ પ્રશ્ન એક જ હતો કે એને સલાહ આપવા વાળો છે ને શકુની હતો. એને સલાહ આપવા વાળો શકુની હતો. અર્જુન પાસે કાંઈ નહોતું, બસ એક વ્યક્તિ હતો, એને સલાહ આપવા વાળો કૃષ્ણ હતો. યાર, એને સલાહ આપવા વાળો કાનુડો હતો. બસ તમારે એ યાદ રાખવાનું છે, રિસોર્સિસ તમારી પાસે ગમે તેટલા હોય, સુખ સગવડતા તમારી પાસે ગમે તેટલી છે, વાંચવાની કેપેસિટી ગમે એટલી હોય, કોચિંગ ક્લાસની કેપેસિટી ગમે એટલી હોય, મટીરિયલ ગમે એટલું હોય, સાહેબ તમને સલાહ આપવા વાળો જ્યારે કૃષ્ણ જેવો હશે ને તો તમે આ પરીક્ષાની અંદર પાસ થશો. બેટા. નહીતર લશ્કર ક્યાં લડે છે ને એ ખબર નથી પડતી ભાઈ. લશ્કર ક્યાં લડે છે એ દીકરાઓ ખબર નથી પડતી કોઈને. એટલે કહું છું કે તમે પરફેક્ટ પ્લાનિંગ કરો, પરફેક્ટ સ્ટ્રેટેજી બનાવો કે સાહેબ દરેકે દરેક વિષયનું વેઇટેજ છે. અને જો અહીંયા તમે લોકો જરાય ગાફલત કરી ગયા સાહેબ, જરા પણ તમારી ગાડી ડાયવર્ટ થઈ ગઈ ને, આ તમારો સંઘ આકાશીએ ન પહોંચે, આ તમારો સંઘ દ્વારકા ન પહોંચે. અલ્યા, આપણો સંઘ દ્વારકા પહોંચવો છે. હા, દ્વારકા જવું છે, દ્વારકાધીશના દર્શન કરવા છે, સરકારી નોકરીનો કોલ લેટર હાથમાં લે અને કાળિયા ઠાકોરને પગે લાગી મજા આવે. અને એના માટે પેલા આ બધું વિચારવું પડે. કે એ તમને એ જ કહે છે કે તમે તમારા વિચાર કરો, તમે તમારો વિચાર કરો. ઈ જમાનામાં કૃષ્ણ ભગવાન કહેતા હતા કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. વાતો થતી હતી. આખો શ્લોક છે કે જ્યારે જ્યારે ધર્મની રક્ષા કરવાની જરૂર પડશે ત્યારે ભગવાન સ્વરૂપે હું અવતાર લઈશ. હવે એ વખતે વસ્તી ઓછી હતી, કૃષ્ણ ભગવાન પહોંચી શકતા હતા. હવે વસ્તી જાજી થઈ ગઈ તો તમારા બધામાં કૃષ્ણ ભગવાન કેમ પહોંચી શકે? એક ભગવત ગીતાની અંદર એક જગ્યાએ શ્લોક છે કે સૃષ્ટિના કણે કણની અંદર મારો વાસ છે. સૃષ્ટિના કણે કણમાં મારો વાસ છે. અલ્યા, તમારામાં કૃષ્ણ ભગવાનનો વાસ તો છે, ભગવદ ગીતામાં લખ્યું છે. તમારી અંદર એ છે, બધાની અંદર, સૃષ્ટિના દરેક પશુ પક્ષીની અંદર છે. તો એને જગાડો, તમારી અંદરના કૃષ્ણને જગાડો કે હાલ માધવ તારી જરૂર છે, હાલ કાનુડા તારી જરૂર છે, તારી સ્ટ્રેટેજીની જરૂર છે. વિચાર, તમારી અંદરનો જે કૃષ્ણ છે ને એને જગાડો અને એને કહો કે બનાવ સ્ટ્રેટેજી. આ પરીક્ષાઓ પાસ કરવી છે તેથી ભેગું થાય. બાકી તમે તમારા વેમ મારી ગયા, લડી લેવું, કવર કરી લેવું. આ લડવામાં કેટલાય લૂંટાઈ ગયા અને છેલ્લે કવર કરવામાં બટા ઓશિકાના કવર થાય છે. સેના આ ઓશિકાના કવર થાય, આમાં કે કવર બવર કાંઈ ન થાય. બરોબર છે? હાલો આવતર્યો, હજી બાકી છે, મારે બાકી છે. ઉભા રહ્યો. મૂળ મુદ્દો પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, પીએફ મુદ્દા છે, આરટીઆઈ, એ બધું 30 માર્ક્સમાં. હિસ્ટ્રી, જીઓગ્રાફી અને કલ્ચર ત્રણેય થઈને 30 માર્ક્સમાં પૂછાશે. પછી ઇકો, સાયન્સ અને એન્વાયરમેન્ટ. સાહેબ ઇકોનોમી આવે આખું, ત્યાર પછી આખું સાયન્સ એન્ડ ટેક આવે અને આખું એન્વાયરમેન્ટ આવે. એ બધું થઈને 30 માર્ક્સમાં. એટલે 10 માર્ક્સમાં ઇકોનોમી પૂછાય, 10 માં સાયન્સ પૂછાય અંદાજે. પછી 2-4 માર્ક્સ વધારે ઓછા હોઈ શકે, એ પછીનો ફિક્સ છે. પણ 2-4 માર્ક્સ તમે ગણો, 10-12 માર્ક્સમાં સબ્જેક્ટ પૂછાય. તમારે નક્કી કરવાનું કે ઇકોનોમી તમારે 10 નું પૂછાવાનું છે તો કેટલી મહેનત કરવાની. અને ત્યાર પછી છે બેટા કે હવે અહીંયા હારું ડખાવાળું કંઈક છે. હવે એને કીધું છે કે કરંટ અફેર્સ with reasoning. હવે કરંટ અફેર્સ વિથ રીઝનિંગ, ભગવાનને ખબર આની અંદર શું આવે, પરીક્ષા આવશે ત્યારે જોઈ જાય. એની પહેલા કઈ માહિતી યાદ ખબર પડે કે કરંટ અફેર્સ વિથ રીઝનિંગ. સાહેબ હવે રીઝનિંગ જો લોજિકલ કરંટ અફેર્સ કીધું છે, લોજિકલ કરંટ અફેર્સ તમને કીધું છે. તો આ લોજિકલ કરંટ અફેર્સ 30 માર્ક્સ નું પૂછાશે. આ લોજિકલ કરંટ અફેર્સ, આ તમારું પેપર સ્ટ્રક્ચર છે.
આ તમારું પેપર સ્ટ્રક્ચર છે. તમે ગ્રુપ બી ની અંદર આપવા જાઓ છો તો તમારે આની એમસીક્યુ પરીક્ષા આપવાની છે દીકરા. જો તમે ગ્રુપ એ ની અંદર જાઓ છો તો તમારે આ બધા વિષયની મેઇન્સ લખવાની છે. તમે જ્યારે તૈયારી કરવાની શરૂ કરો બેટા તો એક ચોખવટ કરીશ, એક રિક્વેસ્ટ કરીશ બેટા. દરેક વિદ્યાર્થીને એક રિક્વેસ્ટ કરીશ કે જો ખરેખર પાસ થવું હોય, સાહેબ ખરેખર પાસ થવું હોય ને તો અત્યારે તમારી તૈયારી છે ને એ સાહેબ ક્યાં કરાય? અત્યારે તમારું ફોકસ છે હા બીજા વિશે તમે સાઈડમાં કરતા જાઓ. સાથે સાથે આ કે પ્રિલિમ્સ અને મેઇન્સ વચ્ચે કેટલો ગાળો હશે, સાહેબ પ્રિલિમ્સ અને મેઇન્સ વચ્ચે કેટલો ગાળો હશે એ આપણે કઈ કીધું નથી. જાહેરાત આવે પછી ખબર પડે, સાહેબ અત્યારે તો કઈ ખબર નથી, ટાઈમ ટેબલ તો છે નહીં. છતાં પણ બીજા વિષયને તમે થોડા રોજ કરતા જાઓ. પણ અત્યારે તમારું ફોકસ, અત્યારે દીકરા તમારું ફોકસ છે ને એ તમારા આ વિષય ઉપર હોવું જ જોઈએ સાહેબ, હોવું જ જોઈએ. તમારું ફોકસ જે છે એ સાહેબ અત્યારે જો આ વિષય ઉપર ના હોય તો ભેગું ના થાય. 4 વિષય જે છે એ જો તમે લોકો અલિયા આ ગૌણ સેવા પસંદગી મંડળની આ 4304 જગ્યા માટે મથવા માંડો છો, ઈચ્છો છો તો તમારે લોકોએ બેટા આટલી વસ્તુ કરવાની છે. આના ઉપર તમારું પહેલું ફોકસ હોવું જોઈએ. અને સાથે સાથે કે સાહેબ દિવસમાં 2 કલાક તમે લોકો બીજા કોઈ સબ્જેક્ટ માટે આપો. આમાં જવું છે પહેલા તો નક્કી કરી લેજો કે તમારે જવાનું શેમાં છે. સાહેબ જવાનું શેમાં છે? હા એવું નથી અઘરું છે, પગાર સારો મળે છે. 48,000 પગાર કે ઓછો ન કહેવાય. આમાં 26,000 છે, અડધો પગાર છે. ડબલ પગાર વાળી જોબ હોય તો મહેનતે જાજી કરવી પડે ને, મહેનતે જાજુ કરવી પડે. હા જેની અંદર પ્રમોશનના ચાન્સીસ જાજા હોય. હવે આવી બધી પોસ્ટ છે પ્રમોશનના ચાન્સીસ વાળી, તો એમાં પગારે છે પણ મહેનત સામે કરવાની છે. નાની પોસ્ટ છે, ક્લેરિકલ વર્ક તમારે કરવાનું છે, પગાર ઓછો છે, મહેનત ઓછી કરવાની છે, બધું ઇક્વલ છે. જાજી મહેનત કરી શકો તો એમાં જાઓ. મહેનત ઓછી કરવી છે અથવા તમારી કેપેસિટી. દરેક વિદ્યાર્થી ગ્રુપ એ માટે એલિજિબલ ના જ હોય બેટા, યાદ રાખજો. તો જેને ખબર જ છે કે નથી ભેગું થાય એમાં તો બીમાં વ્યા જાઓ. પણ મોટા ભાગે તમે જોજો બેટા, તમને શું લાગે છે બેટા અત્યારનું એન્વાયરમેન્ટ જોતા? કે મને ખાલી ઓપન કરો, ચેટબોક્સ ઓપન કરજો. વિદ્યાર્થીઓ અત્યારનું એન્વાયરમેન્ટ જોતા શું લાગે છે કે સાહેબ ગ્રુપ એ ની અંદર વધારે વિદ્યાર્થી વિચારશે કે ગ્રુપ બી નું વિચારશે? મને કહો તો જરાક. કોમનલી વિદ્યાર્થીઓ કયું વિચારશે? મોટા ભાગે કયું વિચારશે? તમારો વિચાર નહીં પણ મોટા ભાગે તમને ખબર જ હોય કયો વિચાર કરશે. ચેટબોક્સ ઓપન રાખો મેડમ, ચેટબોક્સ બંધ થઈ ગયું છે. યસ સાહેબ 95% વિદ્યાર્થીઓ છે ને 95% એ ગ્રુપ બી વિચારે છે. સાહેબ 95% વિદ્યાર્થીઓ ગ્રુપ બી વિચારતા હોય તો તમે વિચારો બેટા કે જો 95% વિદ્યાર્થીઓ ગ્રુપ બી નો વિચાર કરતા હોય તો ગ્રુપ બી ની જે એમસીક્યુ વાળી છે એમાં કટ ઓફ કેટલું અટકશે? સાહેબ ખાલી વિચારો કે 95% વિદ્યાર્થીઓ જે છે એ આનો વિચાર કરતા હોય તો આનો કટ ઓફ ક્યાં અટકશે? તમને ક્વોલિફાઈંગમાં 40% કીધા છે દીકરા, યાદ રાખજો. તમે પહેલા પેપરમાં પ્રિલિમ્સમાં 60+ ની ગણતરી રાખીને ચાલજો. તમે પ્રિલિમ્સ પરીક્ષાની અંદર બેટા 60+ ની ગણતરી રાખીને ચાલજો તો ભેગું થશે, નહીતર પછી મને કહેતા નહીં. હા 60+ ની ગણતરી રાખીને જો તો આની અંદર ભેગું થાય, નહીતર આપણે કે ભેગું થાય એમ છે નહીં. હા પાસ તો થાય, 40 તો આવે પણ મેઇન્સ માટે એલિજિબલ જ ન થાવ તો અહીંયા તમારે 60+ ની ગણતરી રાખવાની. અને તમને લાગે છે કે સાહેબ આ થઈ જશે, આપણે લેખિતની તૈયારી થઈ જશે તો આની અંદર જાઓ. હવે બીજી વસ્તુ હાલો, હવે જરાક ક્લોઝ કરી નાખો ચેટબોક્સ, બરાબર છે? હવે ચેટબોક્સ ક્લોઝ કરી નાખો. જે લોકો DYSOG PSC 1-2 લેવલની તૈયારી શરૂઆતમાં કરેલી હતી કરે છે તો એ લોકો એની અંદર જશે, વાંધો નથી. બાકી બી ની અંદર છે તો વાંધો નહીં, પણ બી ની અંદર કોમ્પિટિશન જાજી હશે. અને એ કોમ્પિટિશનમાં પહેલા તો મેઇન્સ બેહવા માટે, સાહેબ મેઇન્સ પરીક્ષામાં બેસવા માટે તમારે આમાં 60 ઉપર આવે. આ એક મારો અંદાજ છે, કારણ કે વિદ્યાર્થીઓ જાજા અહીંયા હશે તો કટ ઓફ તો ઊંચું જ જવાનું છે, બહુ ઊંચું કટ ઓફ જશે. તો પેલા 14,000 માં આવો ને એટલી મહેનત આમાં કરી લેવાય, પછી આનું જોયું છે. અને
આને તમે ગ્રુપ બી વાળા છો, અલિયા તમે અહીંયા તનતોડ મહેનત કરી લીધી, 40 થઈ ગયા, અંગ્રેજીના 20 થઈ ગયા, ગુજરાતી 20 થઈ ગયા, હવે અહીંયા 30 નું તો તમારું લગભગ થઈ ગયું છે, લગભગ થઈ ગયા જેવું છે. સાહેબ તમે જો આ 3 વિષય વ્યવસ્થિત કરી લીધા ને તો તમે પીટી પાસ થયા અને મેઇન્સમાં ઓછો સમય મળે ને, આ બાકીના વિષય તમારા 90 માર્ક્સના છે થઈ જાય ભેગું. સાહેબ 90 માર્ક્સનું ભેગું થઈ જાય. અત્યારે થોડું થોડું કરવાનું, અત્યારે મોટા ભાગનો સમય આ 3 મેજર વિષય ઉપર આપો. રોજ કલાક 2 કલાક છે એ તમારા જીએસ ઉપર આવો, એ પીટી પછી થઈ જ જવાના છે. અત્યારે તમે હિસ્ટ્રીમાં પીએચડી કરી નાખો, જીઓગ્રાફીમાં પીએચડી કરી નાખા, પોલિટીમાં મસ્ત મજાનું આવડી ગયું, એન્વાયરમેન્ટ આવડી ગયું, ઇકોનોમી આવડી ગયું, બધું આવડી ગયું. પીટી પાસ ન થયા તો, જો પીટી પાસ ન થયા, ક્વોલિફાઈંગમાં ન આવ્યા તો સાહેબ આ બધું દળી દળીને ઢાંકણીમાં નાખવા જેવું છે. એટલે વેઇટેજ ક્યારે કેનું આપવું, ક્યારે શેની તૈયારી કરવી, એ મગજમાં બેસાડીને હાલવાના છો. આ યાદ રાખશો, આ યાદ રાખશો. બીજી વસ્તુ, અને હવે બીજી બાબત બેટા કે સાહેબ આપણે આ બધી વસ્તુની તૈયારી કરવી કે આપણી કોમર્સની પરીક્ષાની તૈયારી કરવી? સૌથી મોટો પ્રશ્ન એ પણ થાય સાહેબ કે અમે એની રાહ જોઈને બેઠા છીએ કલાકથી કે તમે કોમર્સનું કંઈક કહો. હવે અમારે ચોઈસ શેની કરવાની, અમારે સાહેબ ચોઈસ શેની કરવાની? હવે સાહેબ આપને ખબર છે કે તમારા માટે વિચાર એ કરવાનો છે કે સાહેબ તમે ખાલી વિચારો. હવે આપણી કોમર્સ એકાઉન્ટની પરીક્ષા જે તમને ખબર જ છે, અને છતાંય થોડું ઘણું કહી દો વલિયાવ. આ કોમર્સ એકાઉન્ટની જે એક્ઝામ છે દીકરા, એ કોમર્સ એકાઉન્ટની એક્ઝામિનેશનની અંદર હવે તમને ખબર છે કે સાહેબ આ 2 તબક્કામાં લેવાશે. હવે આની અંદર પેલા સાહેબ જે પ્રિલિમ પરીક્ષા આવે, સમજો બેટા, બધાને ખબર છે એ પ્રિલિમ્સ પરીક્ષા તમારી એમસીક્યુ વાળી છે, અને અહીંયા સીબીઆરટી જ આવશે, કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ જ આવવાની છે. તો ઈ એમસીક્યુ વાળી આવશે તો ફાઇનલ છે. આરઆર તો આવી ગયા છે, એટલે આમાં કઈ જાજી લગભગ બહુ જાજા સુધારાની ચિંતા નથી. કદાચ સીબીઆરટી એડ કરે શબ્દ આટલું હશે, બીજું લગભગ કઈ નહીં થાય. તો હવે અહીંયા તમારું લોકોનું જે જીએસ નો પોર્શન છે બેટા, જીએસ નો પોર્શન છે એ લગભગ 50 માર્ક્સનો છે. જાહેર વહીવટ અને એકાઉન્ટ તમે ગણી નાખો તો એકાઉન્ટ નો પોર્શન તમારો જે છે બેટા, એ એકાઉન્ટ નો પોર્શન તમારો 100 માર્કનો છે, બરાબર છે. ટોટલ 150 માર્ક્સ છે, 150 માર્ક્સની તમારી શું લેવાશે? પ્રિલિમ્સ લેવાશે, બરાબર. હવે અહીંયા તમારે મેઇન્સ આપવી ફરજિયાત છે બેટા. આ મેઇન્સ પરીક્ષા અત્યાર સુધી એવી વાતો છે કે મેઇન્સ તમારી લેખિતમાં છે, ભલે લેવાતી સાહેબ. હવે 2 પેપર છે. પહેલું પેપર અહીંયા તમારું આવે છે ઇંગ્લિશ વત્તા ગુજરાતી, ઇંગ્લિશ વત્તા ગુજરાતી, અને એ 100 માર્કનું છે. બીજું પેપર તમારું આવે છે એકાઉન્ટ, એ તમારું 100 માર્ક્સનું છે. ટોટલ તમારી 200 માર્ક્સની મેઇન્સ થશે, અને મેરિટ આમાંથી બનશે. તમારે નક્કી કરી નાખવાનું કે સાહેબ જો તમે અંગ્રેજી ને ગુજરાતી 12માના લેવલનું છે કહી દીધું છે, અને આમાં ગ્રામર નથી, માત્ર પત્ર લખવાના છે, નિબંધ લખવાના છે, સંક્ષિપ્તીકરણ કરવાનું છે, આવું બધું કરવાનું છે. ફોર્મેટ વાળું કામ આમાં કરવાનું. અંગ્રેજી ગુજરાતી બેમાં. એકાઉન્ટમાં શું આવશે એ પણ તમને ચોખવટ કરી દીધી છે, તમે નક્કી કરી લેજો. તમારે નક્કી કરવાનું કે સાહેબ તમને પેલી 2 પરીક્ષામાંથી, આ ગૌણ સેવાવાળીમાંથી અને આવડિયામાંથી સાહેબ તમને સહેલી કઈ પડશે, એ તમારે તમારા મનને પૂછવાનું છે. તમારે તમારા મનને પૂછવાનું છે કે સાહેબ તમે એથિક્સ લખી શકશો, સાહેબ તમે જાહેર વહીવટ મેઇન્સમાં લખી શકશો, સાહેબ તમે એન્વાયરમેન્ટ કે સાયન્સ જેવા વિષય મેઇન્સમાં લખી શકશો. તમને કયું લખવાનું સહેલું પડશે? સાહેબ એથિક્સ, પબ્લિક એન્વાયરમેન્ટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, પોલિટી છે, જીઓગ્રાફી છે, આર્ટ એન્ડ કલ્ચર, હિસ્ટ્રી, ઈ તમને મેઇન્સમાં લખવું સહેલું પડશે કે તમને કોમર્સ એકાઉન્ટમાં ઇન્કમ ટેક્સ લખવું સહેલું પડે, ઓડિટિંગ લખવું સહેલું પડે, ઇકોનોમિક્સ લખવું સહેલું પડે? તમને સહેલું કયું પડે ઈ તમારે નક્કી કરવાનું છે. પરીક્ષા તમારે આપવાની છે, લખવાનું તમારે છે બેટા. ચોઇસ ઇઝ યોર્સ. તમે નક્કી કરી નાખજો કે સાહેબ તમને આમાંથી સહેલું કયું પડશે. તમને લાગે કે સાહેબ મને આમાં સહેલું પડે એવું લાગે છે, તમને જેને એમ લાગે કે સર મને આ પેટર્ન જે સહેલી પડે એમ છે, સાહેબ આમાં મને એ ગ્રુપ સહેલું પડશે, તો તમારે એની તૈયારી ચાલુ કરવાની. તમને એમ લાગે છે મને આની અંદર બી સહેલું પડશે, તો તમે બી ની તૈયારી ચાલુ કરી નાખો બેટા. તમને એમ લાગે છે આ 2 અઘરું પડશે અને મને આમાં મજા આવશે, સાહેબ આમાં કોમ્પિટિશન મારા લેવલની થશે અને આમાં હું સ્કોર કરી લઈશ, તો આની તૈયારી કરો. ચોઇસ ઇઝ યોર્સ, ચોઇસ ઇઝ યોર્સ. બેટા તૈયારી તમારે જ કરવાની છે, તમારે કરવાની છે. પાસ તમારે થવાનું છે. હવે તમને આમ તો ચારે બાજુ થાળી ઘણી બધી, થાળી બની, હોટલની અંદર જમવા જાવ,
હોટલની અંદર જમવા જાઓ અને જ્યારે તમે આવડું મોટું મેનુ આપે, હંમેશને માટે યાદ રાખજો કે તમારે તમારા ચોઈસ મુજબનું મેનુ તમે મગાવો છો. હોટલમાં મેનુ આપે એમાં તમારી ચોઈસ મુજબની વસ્તુ તમે મગવેલી હોય. માની લ્યો કે તમે સરસ મજાનું સૂપ મગાવ્યું, સ્ટાર્ટર મગાવ્યું, પનીરનું શાક મગાવ્યું, ગરમા ગરમ રોટી નાન કે કુલચા આવે પંજાબીમાં, અને તમારું જમવાનું ચાલુ છે અને બાજુના ટેબલમાં સિઝલર આવે. એટલે થોડીક વાર તો એમ લાગે કે આપણે મગાવ્યું હોત તો સારું હતું. બરોબર છે? આ દુનિયાનો નેચર છે. આ પરીક્ષાની તૈયારીમાં એમ જ થાય કે ને, હવે તમે લોકોએ સૂપ પી લીધું છે, તમે સ્ટાર્ટર ખાઈ લીધું છે હટીને, સબ્જી રોટી નાન આવી ગઈ છે તમારી થાળીની અંદર, અને દાલ ફ્રાય જીરા રાઈસ કે દાલ મખની આવી ગઈ છે. આ બધું તમારા ટેબલ ઉપર આવી ગયું છે. એટલે હવે ફિક્સ જ છે કે હવે તમે સિઝલર મગાવી શકવાના નથી. મગવો તો વધે. સમજાય છે? હલો, મગવો તો વધે. સમજાણું? તમે લોકોએ સ્ટાર્ટર લઈ લીધું, સૂપ પી લીધું, સૂપ અને સ્ટાર્ટર લઈ લીધું છે, અને તમારી થાળીમાં સિઝલર આવી ગયું છે. સિઝલર ખાતા તમને વિચાર આવે કે પનીર પટિયાલા મગાવી તો મજા આવે. બાજુવાળો દાલ તડકા ખાતો હોય અને એમ લાગે કે હાલ દાલ તડકા ખાય. સાહેબ, તમે સૂપ પી લીધું છે, સ્ટાર્ટર થઈ ગયું છે, સિઝલર ખાધું, પેટ ભરાઈ ગયું છે. હવે કાં તો સબ્જી રોટી આલે અને કાં પછી સીધું શું આલે, આ દાલ ફ્રાય જીરા રાઈસ કે દાલ મખની આલે. હવે તમે સિઝલર ખાઈ લીધા પછી બધું ભેગું કરો તો ભેગું નહીં થાય. તમારી વાંચવાની કેપેસિટી એટલી જ છે બેટા. હેલો, કેવા એ માંગુ છું બેટા કે તમારી વાંચવાની કેપેસિટી જે પ્રમાણે છે ને એ કરવાનું. તમે જમી શકશો તો કાં સબ્જી રોટી જમી શકશો, કાં તમે સિઝલર જમી શકશો, અને કાં તમે ચાઇનીઝ જમી શકશો. બધું ભેગું ના થાય. બાજુવાળા ટેબલ વાળો ઢોસો ખાતો હોય એ કે આપણે ઢોસો ખાધો હોત તો સારું હતું. 2 બટકા ઢોસા નહીં ખાવાના. વળી બાજુ મંચુરિયન મગાવે, મંચુરિયનના 2-3 ગાંગડા ખાઈ જાય. 2-3 ગાંગડા મંચુરિયન ના ખાય, ઢોસો થોડો ઘણો ખાઈ જાય. બાજુવાળા પીઝા મગાવ્યો હોય, એકાદું બટકું પીઝાનું ખાય. પંજાબી ખાય તો જુદું. હવે આમાં કઈ ભેગું ન થાય ભાઈ. સમજાય છે તમને? જે નિયમ ખાવામાં લાગુ પડે એ તમારી તૈયારીમાં ને વાંચવામાં લાગુ પડે. સમજી જાજો હો બેટા. સમજાઈ ગયું? મગજમાં ઉતરતા હે, ભેજે में उतरता है, ઉતરતા હે. રેડી દીકરા? તો આ વસ્તુ છે. ડન? હાલો, ડન છે. તો હવે તમારે તમારી વસ્તુ વિચારવાની છે. આપણે લોકોએ જે આ ગઈકાલે વાત એવી, ઘણા બધા વિદ્યાર્થીઓ, અલિયા તમે લોકો કોમર્સની બેચવાળા વિદ્યાર્થીઓ તો ઠીક છે, પણ બીજા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ હતા. એ લોકોના બંને પ્રશ્ન હતા. આ બધા એનું સોલ્યુશન છે. એટલા માટે આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખશું. તમારે ઇન્ડિવિજ્યુઅલ પોતાની રીતે નક્કી કરવાનું છે કે મને એકાઉન્ટ લખતા આવડશે કે મને ઓના MCQ હેલા પડશે. તમારે નક્કી કરવાનું છે કે તમને MCQ સહેલા પડશે કે આમાં મેન્સ લખવાની સહેલી પડશે. તમને એમ લાગે ખારું લખવામાં ભેગું થાય એમ નથી, હું અંગ્રેજી નહીં લખી શકું, હું ગુજરાતી નહીં લખી શકું, સાહેબ એકાઉન્ટ નહીં લખી શકું, તો તમે ઓમાં CCE ની અંદર વયા જાઓ. તો એ તૈયારી અત્યારે ચાલુ કરી નાખો. તમારે તમારી જાતને પૂછવાનું છે કે તમે શેમાં હાલો એમ છો. બરાબર છે? ચાલો, તો અહીંયા સુધી આપણે આ પાર્ટ 2 ને રાખીએ છીએ. હેલો, આ પાર્ટ 2 ક્યાં? આ પાર્ટ 1 ને અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર છે? અને આ પાર્ટ 1 ને અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. લગભગ અપેક્ષા રાખું છું કે આ પાર્ટ 1 ની અંદર તમારા મગજની અંદર જે કોઈ પ્રશ્ન હતા, તમારા મગજમાં જે તૈયારી કરવાની જે દ્વિધા હતી, એને શોર્ટ અને સિમ્પલ શબ્દોની અંદર રજૂ કરી દીધી છે વિથ પરફેક્ટ સ્ટ્રેટેજી. આ છેલ્લા 20 વર્ષના અનુભવના આધારે આ બધી વસ્તુ તમને કીધેલી છે. હવે તમે લોકો આ પરીક્ષા આપવા માંગતા હોય તો 4304 જગ્યા માટે બધા લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમને લોકોને આ પરીક્ષા પાસ કરો એવી ગોડેસ ઓફ લર્નિંગમાં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમને લોકોને બધાને સફળતા આપે, પણ સાચી દિશાએ તૈયારી કરજો. આ પરીક્ષા માટે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. વિશ યુ ઓલ ધી બેસ્ટ.